નહીં એ તો સાહેબ તમારી માટે અમને છે ને ગળા સુધી સાહેબ વિશ્વાસ છે કે સાહેબ તમે કાંઈ અમારું અહિત નહીં કરો કે ખેડૂતોને આપણે તો મારા હાથમાં તો છે શું થી હું અહિત કરું? મારી પાસે નથી સત્તા, નથી પાવર, નથી પક્ષમાં કે નથી વિપક્ષમાં. ખેડૂતનો બસ ખેડૂત થવો સાહેબ એટલો બસ છે અમારી માટે. તમે અમારો અવાજ ઉઠાવો તો એ તમને તમારી જાણ ખાતર એક કહી દો, આજે બધા ખેડૂતો સાંભળે છે અને તમે સાંભળો. આમાં અત્યારે કોઈને કહીએ ને તો ગળે ઉતરે એમ નથી કોઈને, પણ આ આંદોલન તોડવા માટે સત્તા પક્ષે ઓછા અને વિપક્ષે વધારે પ્રયત્ન કરે છે અત્યારે. હવે એમ નહીં, તમે હજી ગંભીરતાથી નથી સાંભળ્યા. નહીં એમ નહીં, હજી તમને હું કહું સાંભળો તમે. આ મુદ્દો બહુ ગંભીર છે. આપણું આંદોલનને જે ડેમેજ કર્યું ને થોડા દિવસ પહેલા જયારે આપણે ગાંધીનગર ગયા ત્યારે ડેમેજ કર્યું ને, એ ડેમેજ કરવાનું પણ કામ પણ વિપક્ષે કર્યું છે અને હજી પણ આ આંદોલનની વિરુદ્ધમાં પ્રવૃત્તિ કોઈ કરતું ને તો વિપક્ષ છે. મારી પાસે એના પુરાવા છે. પણ સમય આવે હું બધાના પુરાવા સાથે જવાબ આપીશ. બોટાદના કડદા કાંડની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામ છે અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે. હું આ બેયની રાહ જોઉં છું. એક વખત આવવા દો. મારે બંને મારા સારા મિત્ર છે, નાના ભાઈ જેવા છે. બંને સાથે મારે મીટિંગ થશે, ચર્ચા થશે અને પછી હું પબ્લિકની સામે મૂકીશ મુદ્દા. એમાં શું છે સાહેબ કે કોમેન્ટો બહુ બધી અલગ અલગ સાહેબ કોમેન્ટ કરે બધા ખેડૂત નહીં સમજતા. હું તમને ઈ જ કહું છું, રાજકીય ટીમો બેઠી છે કોમેન્ટ કરવા. અને કોમેન્ટ જો કોઈને કોમેન્ટ કરવાથી જ પેલી વાત તો કોઈને કોમેન્ટ કરવાથી મારી માથે એમ નાખી દેવું હોય તો કોમેન્ટ એવું બધું કરતા હોય એને તમે પૂછો કે તમે આ આંદોલનમાં ગયા તા? એ કોમેન્ટ કરવા વાળો એકે આંદોલનમાં આવ્યો નથી, ક્યાંય ફરક થાય નથી. અને કોમેન્ટ કરતા મેં જ કીધું કોમેન્ટ ની યારે નંબર નાખો, હાલો આવો ભેગા. આ બહુ મોટી રાજકારણ આપણી ઉપર રમાઈ રહ્યું છે. તમે સમજો, હજી તમે હું કહું નથી સમજતા. સત્તા પક્ષે તો આપને પ્રયાસ કરે આંદોલન તોડવાનો, એ તો મગજમાં વાત ઉતરે, પણ વિપક્ષ શું કામ કરે નથી ઉતરતું મને મગજમાં. આ અત્યારે સિચોડાની અંદર જેમ આપણે શેરડી પીલીને રસ કાઢે ને એમ આપણો રસ નીકળે છે અત્યારે. એટલે બહુ ગંભીર મુદ્દો છે, બહુ ગંભીર સમસ્યા છે. વિપક્ષ આવું શું કામ કરે છે આપણી ઉપર, ઈ મન નથી સમજાતું. રાજકીય એટલે વિપક્ષની એવી ગણતરી છે કે 50 ખેડૂતને પોલીસ લાઠી મારીને જેલમાં પૂર દે ને તો અમે રાજકીય રોટલા શેકીએ, એની ગણતરી એવી છે. એટલે એના રાજકીય રોટલા શેકવા હાટું થઈને એ આપણા આંદોલનમાં ક્યાંક ચાપખા કરી રહ્યા છે.